कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यास ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्मा वरुणेन्द्रमरुता स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाम् ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। जय सिया राम। जय सियाराम। I don't know, somehow મને બધા દેખાતા નથી એટલે શું કરવું સાઈડ બાય સાઈડ. Why I cannot see everyone? હા બરાબર છે, થેન્ક યુ. તો આપણે 8મો અધ્યાય ચાલતો હતો અને 8મા અધ્યાયની અંદર આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે તમે મૂકેલો જ છે 7મો શ્લોક ચાલતો હતો, બરાબર છે? તમને લોકોને સંભળાય છે? હા સંભળાય છે.
ઓકે ઓકે. કારણ કે મને તમારો કોઈનો રિસ્પોન્સ ના આવ્યો એટલે પછી મને થયું કે હા, તો 7મો અધ્યાય, અરે 8મો અધ્યાય ચાલતો હતો અને 7મો શ્લોક. તો તમને 7મો જે શ્લોક છે એ મેં તમને રેકમેન્ડ કર્યો હતો કોઈ વસ્તુ માટે. યાદ રાખો. 7મો શ્લોક ખાસ યાદ બધાએ કરવો જોઈએ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આ 7મો શ્લોક જે છે 8મા અધ્યાયનો, ભગવાનની આજ્ઞા છે એ એવું સમજી અને આજ્ઞાને યાદ રાખવી જોઈએ. જ્યારે આપણે કૃષ્ણ વંદે જગતગુરુ કહીએ છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ તરીકે આપણે બધાએ માનેલા છે. એટલે કારણ કે શરૂઆતમાં તો એનો જ એ શ્લોક કહીએ છીએ ને, ખાલી કહેવા પૂરતું થોડું કહે છે. જગતગુરુ છે જ અને આપણે માન્યા પણ છે. એટલે અહીં ગુરુની આજ્ઞા છે આ. અને જ્યારે સદગુરુની આજ્ઞા હોય અને બહુ સચોટ આજ્ઞા હોય એવી આજ્ઞાને ખાસ યાદ રાખવી જોઈએ. એટલા માટે મેં તમને રેકમેન્ડ કરેલું કે આ શ્લોક યાદ રાખવો. તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિત મનોબુદ્ધિર મામ એવ ઐષ્યસ્ય સંશયમ. એ વસ્તુ યાદ રાખવાની તમને લોકોને કહ્યું હતું અને એમાં આપણે એનો અર્થ પણ જાણ્યો હતો. રાઈટ? તો શું કહેવાય કેતુલ, અર્થ કહો ચાલો તારે. આ શ્લોકનો અર્થ? હા હા, એટલે પહેલો પાર્ટ ની અંદર તસ્માત સર્વેષુ કાલેષુ, એટલે દરેક ક્ષણે મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. બરાબર, પહેલી લીટી એ છે. પણ એમાં પહેલી લીટીનો અર્થ મેં કહ્યું. એમાં તસ્માત, તસ્માત નો અર્થ શું છે? તેથી. તસ્માત નો અર્થ શું છે? તેથી. તેથી. તેથી પણ સાથી. સાથી. જ્યારે તમે તસ્માત બોલો છો, આ વસ્તુ સમજવાની છે કે જ્યારે તમે કહો છો કે તસ્માત તેટલા માટે અથવા તેથી, તો પણ સાથી. શા માટે? તેટલા માટે તો શા માટે? કયા માટે? એ પ્રશ્ન છે. તો એ પ્રશ્નનો જવાબ પણ આપણે દુર્ગેશ છે? ના, એ નથી એમ. હા, કશો ને. પ્રીતલ છે? યા સો એમણે આગળના શ્લોકમાં કહ્યું ને કે અંતકાળે જે ભાવથી મને સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે તે ભાવને તે પામે છે. એ થાય. રાઈટ? સો આપણને ખબર નહીં કે કયા ક્ષણે આપણે જવાના છે. તો ક્ષણે ક્ષણે આપણે ભગવાનનું એમનું મામાનું અનુસ્મરણ કરવાનું કહ્યું. એટલે ફરીને ફરી, એટલે કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરતા કરતા આપણે જે બી કામ કરવાના. ધેટ્સ રાઈટ. પણ એનો જે તસ્માત જે છે એનો એક સાથી તમે અડધો જવાબ આપ્યો. આજે આવની આગળનો જે શ્લોક છે એ કે છે કે જ્યારે યમ વાપી જે ભાવથી મારું સ્મરણ કરીને જે ભાવમાં હોય છે આ શરીર છોડતી વખતે, રાઈટ, તે વખતે એ એને જ પામે છે. કારણ કે આખો સમય એ જ ભાવમાં રહેલો છે. આખી જિંદગી સદા તદભાવ ભાવિત. એટલે હંમેશા શું છે કે તમારે અંતકાલે એ ભાવમાં રહેવું હોય તો કૃષ્ણનું એમ કહેવું છે
કે સદા એ ભાવમાં તું રહ્યો હોઈશ તો જ તું અંતકાળે એ ભાવમાં રહી શકીશ. રાઈટ. એટલે કૃષ્ણનું એમ કહેવું છે કે સદા આખી જિંદગી તમે જે ભાવની અંદર હો છો એ જ ભાવની અંદર તમે અંતકાળે રહેવાના, આવું એ કહેવા માંગે છે. આ તો ઇઝ ધેટ સુખાવસાને ક્લિયર? યસ યસ. એટલે આપણે એ ક્ષણે ક્ષણે ભગવાનનું નામ લેવાની જે આદત પડે ને, જે રીતનું જે આપણ ધેટ્સ રાઈટ. એ જ ટેવ પછી પાડવાની આવે. જરૂર છે. ટેવ પાડવા માટે આ 7મો શ્લોક છે. સુખાવસાને સુખાવસાને ઈદમેવ સારમ. એ તો એ જે શ્લોક છે, સુખાવસાને ઈદમેવ સારમ, દુખાવસાને ઈદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઈદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી, એ તો એનું ફલશ્રુતિ બતાવે છે. હમ. હા એ શ્લોક જે છે હા એ ફલશ્રુતિ બતાવે છે કે જે સુખના અંતમાં તમને એનો સાર ખબર પડે છે, દુઃખના અંતમાં એ તમને જાણવામાં આવે છે, હા અને મરતી દેહાવસાને અને દેહાવસાને એનો જપ કરવામાં આવે છે. એ એકચ્યુઅલી એના વિશે જ છે. દેહાવસાને ઈદમેવ જાપ્યમ, જપવા યોગ્ય એ જ છે એમ કહેવા માંગે છે. એ એટલે એની અંદર એમ કે છે કે ગોવિંદ દામોદર માધવેતી એ જપવા યોગ્ય છે. એટલે પર્ટિક્યુલર વસ્તુ શું જપવા યોગ્ય છે એ બતાવે છે એ શ્લોક. તો અહીંયા આગળ જે મૂળ કહેવા માંગે છે, ભગવાન એમ કે છે કે મનુષ્ય આખી જિંદગી જે ભાવની અંદર રહેલો છે, આખી જિંદગી એને એની વૃત્તિ જેની અંદર રહેલી છે, આખી જિંદગી મનુષ્યની વૃત્તિ જેમાં રહેલી છે એ જ વૃત્તિ અંતકાળે રહેવાની. એનું કારણ એ છે કે મેં આખી જિંદગી આખી વૃત્તિ, મારું મન જે છે એ દેહભાવની અંદર કાઢ્યું હોય, અથવા તો કોઈ વસ્તુ મને બહુ ગમતી હોય ને એની પાછળ જ મેં કાઢી હોય, વ્યક્તિ મને બહુ ગમતી હોય અને એના પ્રેમની અંદર મેં કાઢી હોય, તો હું જ્યારે અંતકાળે આ શરીર છોડીશ ત્યારે મને એનું જ સ્મરણ થશે. કારણ કે મારે હવે છોડીને જવાનું છે, તો મને જે મારી વૃત્તિ જે આખી જિંદગી એની અંદર રહેલી છે એ વૃત્તિને હવે ત્યાગવાનો સમય આવી ગયો. એટલે વૃત્તિ તમને પરાણે એ જગ્યાએ લઈ જશે. કારણ કે તમને ટેવ છે, આપણને ટેવ છે કે આખી જિંદગી મને અમુક જ વ્યક્તિના વિચારો આવે છે, અમુક જ વસ્તુ મને ભાવે છે ખૂબ. એટલે જયારે આ શરીર છોડીને આ જવાન થાય છે ત્યારે એમ થાય છે કે હવે મારે આ વસ્તુને છોડીને જવાનું છે, મારે આ વસ્તુ હવે મને ક્યારે ભોગવવા મળશે, આ વ્યક્તિની સાથે હવે હું ક્યારે એને મળીશ ફરી, એવા વિચારોની અંદર આ જીવ અટવાઈ જાય છે બેઝિકલી. કારણ કે આ જીવાત્મા દેહની અંદર રહી અને એને જે ભોગવ્યું છે એ ભોગવવા માટે એને છોડીને જવું હોતું નથી અને ભોગવ્યા કરવું છે. એટલે એ વસ્તુને માટે એની વૃત્તિ તે સમયે થાય છે કે લાય છેલ્લે હું જતા ભોગવી લઉં, જતા એને હું મળી લઉં, જતા એને હું કોઈ ઇન્સ્ટ્રક્શન આપી જઉં, આવી વૃત્તિ રહી છે. કારણ કે મમત્વ છે, એ વસ્તુ પ્રત્યે આસક્તિ છે, મમત્વ છે. એટલે એની મનુષ્યની જે વૃત્તિ છે એ વૃત્તિ મમત્વ અને આસક્તિને કારણે એ તરફ જ દોરાઈ જાય છે છેલ્લે સમયે. એટલા માટે પરમાત્મા કહે છે કે સદા જે ભાવની અંદર સદા તદ્ભાવ ભાવિત, સદા તે જ ભાવમાં રહેલો છે
એટલે એની વૃત્તિ એ તરફ જ જવાની છે. એટલે ભગવાન એમ કે છે કે તું તારી વૃત્તિ જે છે એ સદા જે ભાવની અંદર તારી વૃત્તિ હશે આખી જિંદગી સૌથી વધારે પર્સન્ટેજ એ બાજુ તારું જવાનું છે. તારી વૃત્તિ એ પ્રયાણ કાલ સમયે તે સમયે ત્યાં જશે અને તારી વૃત્તિ જે જગ્યાએ હશે એ વસ્તુને તું પામીશ. આ વસ્તુ સનાતન સત્ય છે. એટલે ભગવાન એમ આપણને એક આઈડિયા આપે છે. આઈ થિંક કૃષ્ણકાંત કશું કહેવા માંગે છે. કહો. આ શ્લોકમાં એમણે એમ બી કીધું છે ભગવાને કે તું યુદ્ધ પણ કર અને મને સ્મરણ કરીને યુદ્ધ કર, એટલે તું નિષ્કામ ભાવે યુદ્ધ કરીશ એટલે એનું ફળ તને નહીં મળે. નંબર 1. નંબર 2, આપણી વૃત્તિ તો ઘણા વિષયમાં હોય છે કે એક વૃત્તિમાં હોતી જ નથી. ઇઝ ઇમ્પોસિબલ. આપણા સંસારી માણસની વૃત્તિ એકમાં હોય જ નહીં. એગ્રી. એ કોની હોય વૃત્તિ કે જેને સંન્યાસ લીધો હોય કે કોઈ સંન્યાસી હોય કે વગેરે એવા ફિલ્ડમાં હોય એમ નહીં. એટલે આપણે એની કસોટી શું કે આપણી વૃત્તિ શામાં છે. તો એની કસોટી એક થઈ શકે કે જ્યાં આપણે સમય અને પૈસા જે બે વસ્તુ જ્યાં આપણું ખેંચ્યા જરા કે નવરા પડ્યા હોઈએ કે આજે રવિવારે કશું જ કામ નથી, શું કરવું છે. કોઈ કે ચલો પાર્કમાં ફરવા જઈએ, કોઈ કે ચલો સિનેમા જોઈએ, કોઈ કે ટીવી પર શો જોઈએ, કોઈ કે ના મારે ગીતાજીનો અભ્યાસ કરવો છે. એ જ રીતે કે $1000 ક્યાં વાપરવા છે. તો કોઈ કહેશે આપણે કંઈક મુસાફરી કરીએ, ક્રુઝ લઈએ, વોટેવર. તો કોઈ કહેશે ના ચલો મારે આમાંથી $500 દાનમાં આપવા છે બીજાના કલ્યાણ માટે. એટલે આવો જે આપણી પાસે જે શક્તિઓ પડી છે એમાં જ્યારે આપણે ડિસિઝન લેવાનું આવે છે ત્યારે વૃત્તિ શામાં જાય છે. એ વૃત્તિ આપણને કસોટી છે અને સમજાવે છે કે આપણી વૃત્તિ આમાં છે, તો ચેન્જ કરો તમે. એ વિચાર સરણીમાં ફેર લાવવાનો છે. આ બધું વાંચીને જીવનમાં ઉતારવા માટે, એનું અનુકરણ કરવા માટે we have to examine ourselves again and again. કૃષ્ણકાંત તમે બહુ સરસ બોલો છો. you should talk about all this time. આ તો વિચાર આવી ગઈ, પ્રેરણા આપી ભગવાને. ના, પ્રેરણા નહીં, બહુ સરસ પ્રેરણા છે. તો આના લીધે અમને પણ લાભ થાય. એવું નહીં કે હું જ કહું એક તમારે આભર્યા કરવું. આઈ થિંક આઈ વોઝ રોંગ ઓલ ધીસ ટાઈમ કે મેં તમને દર વખત પૂછ્યું જ નહીં કોઈ વખત. આઈ થિંક આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ નાઉ ટુ આસ્ક યુ the commentary on each and every sloka now because it is good. I like that. Yeah, સાચી વાત છે તમારી. I am inspired. Thank you. જોશી દાદાએ થોડું આવ્યું છે ને. That's right. I agree. અને બીજું મન લગાવવા માટે પૂજ્ય કૃપાલુ મહારાજ, તો આપણે પ્રભુજીને ખબર છે, કૃપાલુ મહારાજ કે છે લગાવો હટાવો લગાવો હટાવો તો લગેગા. એટલે કે સંસારમાંથી હટાવો, ભગવાનમાં લગાવો. હટાવો લગાવો તો લગેગા, બાકી નહીં લગેગા. Very good. Very good. હટાવો લગાવો. That's very nice. Yeah, very nice. આ તો આ મેં નથી સાંભળ્યું. ના, હટાવો લગાવો મેં નથી સાંભળ્યું. ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું. અમે રેલવે વાળા હાથાની વાત કરીએ. અમે રેલવે વાળા હાથો આવી રીતે કરવાનો. તો વેરી ગુડ. એમ કે લગાવો હટાવો. ધેટ્સ રાઈટ. સંસારની વૃત્તિઓને હટાવો અને પરમાત્માની અંદર મનને લગાડો. તો આજે પહેલો જે આપણે મૂળ વાત ચાલતી હતી કેતુલ જોડે કે તસ્માત સર્વેષુ કાલેષુ, એને ફર્સ્ટ લાઈન નો તો અર્થ આપણને કયો એને કે તેથી સર્વકાળની અંદર મારું અનુસ્મરણ કર અને યુદ્ધ પણ કર. અને બીજી લાઈન નો અર્થ કોણ વાંચશે? પ્રીતલ તમે કહો. મય અર્પિત મનોર્બુદ્ધિ એટલે મારામાં જ અર્પણ કરેલી મન અને બુદ્ધિથી અંતે મને જ પામીશ વિધાઉટ એની સંદેહ. વિધાઉટ એની ડાઉટ. અસંશયમ એટલે કોઈ ચોક્કસ, એમ કોઈ સંશય વગર
તું મને પામીશ. તો અહીંયા આગળ એમ કહ્યું છે કે મયર પીત મનોબુદ્ધિ, તું મને મને મન અને બુદ્ધિ અર્પણ કરીશ, મને જ. મામ એવ લખ્યું છે, જે સંધિ છૂટી પાડીને તમે બોલીએ છીએ આપણે જ્યારે, તે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મયી એટલે મારામાં, અર્પિત એટલે અર્પણ કરેલી, મનોબુદ્ધિ એટલે મન અને બુદ્ધિ, મારામાં અર્પણ કરેલી બુદ્ધિ વડે, મામ એટલે મને, એવ એટલે જ મને જ, ઐષ્યસી એટલે પામીશ, અને અસંશયમ એટલે ચોક્કસ, નિસંદેહ અથવા તો કોઈ સંશય વગર તું મને જ પામીશ. એટલે ભગવાન આ શ્લોકની અંદર આપણને એમ કહેતા જ નથી કે તું મને આ મોહનથાળ ધરાવ કે 56 ભોગ કર કે આ બધું કર, એવું બધું કશું કહેતા નથી. ફિઝિકલ કોઈ ટોક નથી, કોઈ ફિઝિકલ ટોક નથી આમાં. ફિઝિકલ માગણી કશી જ નથી ભગવાનની. તમે જુઓ આખી શ્રીમદ ભગવદ્ ગીતા તમે વાંચશો, એની અંદર એક જ જગ્યાએ ખાલી કહ્યું એમણે પત્રમ પુષ્પમ ફલમ ત્વયમ, એ એકલું જ એમણે ફિઝિકલમાં માગ્યું છે કે તું મને પત્ર આપ, એટલે કે વનસ્પતિના પાન, આપણે એના માટે તુલસી આપીએ છીએ. પુષ્પમ એટલે મને ફૂલ આપ, મને ફળ આપ, અને તું મને પાણી આપ. આટલું જ માગ્યું છે કેવળ ભગવાને. તો ફિઝિકલની વાત કરું છું. દ્રવ્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે, ફિઝિકલ દ્રવ્યની વાત કરીએ છીએ ત્યારે આટલી જ વસ્તુ એમણે માગી છે આપણી જોડે. પણ ખરેખર ભગવાન તો પત્ર પુષ્પ પણ એમને એ પણ જોઈતું નથી. બેઝિકલી એ તો એમ જ કહે છે કે મય અર્પિત મનોબુદ્ધિ, તું મારામાં મને અર્પણ શું કરવાનું છે? મને મન અર્પણ કર, મને બુદ્ધિ અર્પણ કર, મને મન અર્પણ કર, મને બુદ્ધિ અર્પણ કર. હવે આ જ્યારે હું બોલું છું, આપણે એનો તસ્માત જે કહ્યું કે સાથી, અને એનું કારણ હમણાં આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ જે આખું જિંદગી જે ભાવની અંદર તું રહેલો હોઈશ એ ભાવની અંદર. તો અહીં આગળ એટલા માટે જ ભગવાન કહે છે કે તું તારી મન મને અર્પણ કર, એટલે કે તું તારું મન જે છે એ મારામાં રાખ. કોઈ પણ કામ, અને જુઓ કામ કરતી વખતે ઇફ યુ નોટિસ, અને જેવું જેની મનની વૃત્તિ, પણ મનની વૃત્તિ જનરલી ડબલ પણ હોય છે. ડબલ હોય છે એટલે કે માણસ જ્યારે કામ કરતો હોય છે તે વખતે એનું મન બીજે જતું હોય છે. યુ માઇટ નોટિસ. અને કોઈ પણ કાર્ય કરવા માટે ઇન્દ્રિય જ્યારે જોડાય છે ત્યારે મન એની જોડે જોડાયેલું હશે તો જ એ ઇન્દ્રિય એ પ્રમાણે કામ કરશે. પણ આપણે રોજિંદા જીવનની અંદર એ પણ જોઈએ છીએ કે આપણે બોલતા હોઈએ કે કોઈ પ્રાર્થના કરતા હોઈએ કે પછી કોઈ ખાવા બનાવતા હોઈએ કે કોઈ બી ટાઈપિંગ કરતા હોઈએ કે કોમ્પ્યુટરની અંદર હોઈએ, જોતા હોઈએ, કશું વાંચતા હોઈએ, પણ તેમ છતાં એ સમયે પણ મનની વૃત્તિ જે છે એ બીજી કોઈ જગ્યાએ ભટકતી હોય છે. કારણ કે મન એક જગ્યાએ રહેતું નથી. યુ માઇટ નોટિસ ધેટ. એટલે ભગવાન એમ કહે છે મન જે છે એની વૃત્તિ એક કરતા વધારે પણ હોઈ શકે.
એટલે અત્યારે જે આ સમય ચાલી રહ્યો છે એની અંદર જનરલી આ જે બધી કંપનીઓ છે, બિઝનેસ કંપનીઓ, એમ મલ્ટી ટેલેન્ટેડ પર્સન શોધે પોતાના એમ્પ્લોયીને, એમ કે તું મલ્ટીટાસ્ક છું એકી સાથે. એટલે મલ્ટીટાસ્ક એટલે કે તું એકી સાથે 2-3 કામ કરી શકે ખરો? ઇઝ ધેટ રાઈટ? એવું પૂછે છે ને તમને લોકોને. તે એક્સપેક્ટિંગ કે માણસ મલ્ટીટાસ્ક હોય, એ જે એમ્પ્લોયીને હાયર કરે છે એ મલ્ટીટાસ્ક હોય. એટલે આના ઉપરથી જે ખબર પડે છે આપણને કે કોઈ પણ વ્યક્તિ મલ્ટીટાસ્ક બની શકે, અને હોય છે જ. દરેક વ્યક્તિ મલ્ટીટાસ્ક હોય. એની કેપેસિટી કેટલી છે, દરેક પોતાની કેપેસિટી વધારે એના ઉપર છે. પણ એક વસ્તુ એ બી ખરી કે જો તમે એકલવ્ય નહીં પણ અર્જુનનો જે એક દાખલો છે, પક્ષીની આંખ જ હું જોઉં છું, અને પેલા દુર્યોધનને પૂછ્યું ત્યારે કે છે કે હું તો સામે આખું ઝાડ જોઉં છું, એની નીચે પેલું હરણ બેઠું છે એ જોઉં છું, અને પક્ષી જોઉં છું, અને પક્ષીની આંખે જોઉં છું. એટલે એ સમય, એટલે એના અર્થ એવો થયો કે એને જોવાનું કહ્યું તું પક્ષીની આંખ વીંધવાની છે ત્યારે, પણ એ સમયે બીજું ઘણું જુએ છે અને ઘણું વિચારે છે પણ ખરો. એટલે એનો અર્થ એવો થયો કે આપણું મન જે છે, આપણું મન એકી સાથે કામ કરતું હોય તેમ છતાં બીજો વિચાર કરી શકે, બીજું કાર્ય કરી શકતું હોય છે. એટલે ભગવાન એટલા માટે કહે છે કે મામ અનુસ્મર યુધ્ય છે. હવે અનુસ્મરણની જે વાત છે, અનુસ્મરણ કઈ જીભ વડે ના થાય, અનુસ્મરણ હાથ વડે ના થાય, આંખ વડે ના થાય. સ્મરણ હંમેશા મન વડે જ થાય. એટલે, અને બીજી બાજુ એ પણ છે કે ઇન્દ્રિય મન જે ઇન્દ્રિયની સાથે જોડાય છે એ જ ઇન્દ્રિય વ્યવસ્થિત કામ કરતી હોય છે. એટલે જ્યારે માણસ કામ કરે છે, કોઈ પણ કાર્ય કરે છે, ત્યારે એની કર્મેન્દ્રિયોને અને જ્ઞાનેન્દ્રિયોને પણ જોડે છે. એ જ્યારે જોડે છે એટલા માટે જોડે છે કે મારે કશું પેન પકડવાની હોય તો એની જોડે મન જોડેલું હોય ને આંખ પણ જોડાયેલી હોય, ત્યારે એ પ્રોપર જગ્યાએ પેન માટે હાથ લાંબો કરે કે એક જ જગ્યાએ મારે આ વસ્તુ અહીં પડી છે, આટલે દૂર પેન પડી છે, તો એ પેન લેવા માટે એણે આંખ પણ ત્યાં લઈ જાય અને હાથ પણ ત્યાં લઈ જાય, બે સાથે વૃત્તિઓ લઈ જાય છે અને પછી એ પેનને પકડે છે. એટલે ઇન્દ્રિયો જ્યારે કામ કરે છે ત્યારે એની જોડે મન જોડાય છે, મન આંખની જોડે પણ જોડાય છે અને મન આ હાથની જોડે જોડાય છે. જ્યારે પેન લેવા જાય છે ત્યારે એને એ સાથે સાથે બીજું પણ કંઈક કાર્ય કરતું હશે અથવા વિચારતું પણ હશે, રાઈટ? કે મારે શું લખવાનું છે એના વિશે વિચારતું હશે કે આની અંદર સહી હશે કે નહીં, કે વોટ એવર. એમ તો કહેવાનો મતલબ એ છે કે મન જે છે એ શતાવધાની અથવા તો અનેક જગ્યાએ એની વૃત્તિ રાખી શકે એવું હોય છે. પણ માણસ જ્યારે, એટલે 5 ઇન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, કોઈ પણ કાર્ય તમે કરો એટલે તમારા મનની 10 વૃત્તિઓ જે છે એ 10 ઇન્દ્રિયોના દ્વારે જઈને જોડાયેલી હોય, ત્યારે તમે કોન્સન્ટ્રેટિવલી કામ કરી શકો, રાઈટ? કદાચ હું બેઠો વાંચતો હોઉં તો મારે પગની જરૂર નથી, તો મારા પગની જોડે એ ઇન્દ્રિય જોડાય નહીં કારણ કે હું બેઠેલો છું. પણ હું વાંચતો હોઉં ત્યારે આંખ તો હોય અને જોડે બુદ્ધિ પણ જોડે જોડાયેલી હોય, મન જોડાયેલું હોય,
કારણ કે આ એને જોડે જોડે વિચારવાનું પણ હોય છે જ્યારે માણસ વાંચતો હોય છે ત્યારે. તો એ સમયે પણ જેમ મેં કહ્યું કે કોઈ એવું કાર્ય હોય ત્યારે 10 પ્રકારની વૃત્તિઓ હોય, તો એમાં લાગે તો મનની વૃત્તિઓ અનેક થઈ જાય છે, અનેક જગ્યાએ વૃત્તિઓ જતી હોય છે. તો એ વૃત્તિઓને પાછી લાવવાની છે અને ખાલી તમે જે કાર્ય કરતા હોય એની અંદર જ જોડવાની, અને કદાચ બીજી વધારાની વૃત્તિ હોય તો એ વૃત્તિને પરમાત્માની અંદર લગાડવાની છે. બેઝિકલી એવું નથી કે તમે ખાલી ભગવાનનું નામ લયા કરો અને કમ્પ્યુટરનું જે કામ કરતા હોય એ ના કરો, એવું કહેવાનો મતલબ નથી. કારણ કે મનની કેપેસિટી તો ઘણી છે વૃત્તિની, રાઈટ? મનની કેપેસિટી તો ઘણી છે, એટલે જેટલી કેપેસિટી તમારે વાપરવાની છે તમારા કાર્ય માટે એટલી વાપરો, પણ બીજી જે છે વધેલી વૃત્તિઓ, એ વૃત્તિઓને કોન્સન્ટ્રેટ કરીને પરમાત્માની અંદર નાખો. જ્યારે હું મારો પોતાનો દાખલો કરું કે જ્યારે હું આંખ બંધ કરીને જપ કે કોઈ સંકીર્તન કરતો હોઉં, બોલતો હોઉં, ત્યારે માણસ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ગાતો હોય છે, બરાબર છે, પણ જોડે જોડે તે સમયે પણ એની વૃત્તિ હોય છે કે હું શું ગાઈ રહ્યો છું અને હું શું કરી રહ્યો. જો વધારે પડતી વૃત્તિ એની ચંચળ હોય તો એ બીજું બહારનું પણ વિચારતો હોય, પણ એટલીસ્ટ 2 દ્વારે તો વૃત્તિ હોય ને હોય. ટોટલી જ્યારે કોન્સન્ટ્રેટેડ માઇન્ડ હોય છે, જ્યારે ધ્યાન કરે છે, જ્યારે માણસ, ઇફ આઈ એમ રોંગ કૃષ્ણદેવ તમે મને જરાક હેલ્પ કરજો, કે માણસ જ્યારે ધ્યાન કરે છે ત્યારે એની બધી વૃત્તિઓને બધે જ ઠેકાણેથી લાવી દે છે. આવું બધું કહેલું છે ને આગળ 5મા અધ્યાયની અંદર, આપણે આગળ આત્મસંયમ યોગોની અંદર જોયું છે, બધું વાંચ્યું છે, સાંભળ્યું છે. તે બધી વૃત્તિઓને એ લાવી અને ધ્યાનની વૃત્તિ કરે છે, ત્યારે એ માણસની વૃત્તિ એ જે પરમાત્માનું ધ્યાન કરી રહ્યો છે એની અંદર પણ છે અને પોતાના અસ્તિત્વમાં પર પણ હોય છે. ઇઝ ધેટ ટ્રુ ઓર નોટ? યોગેશાનંદ સ્વામીજીની વાત બિલકુલ સાચી છે. ના એવું તમે મારું નામ નહીં દોહરાવો. એટલે હા, જ્ઞાન સાથે ગમત જરા. અચ્છા, આમાં 3 દાખલા છે, 3 દાખલા. એક તો કે આપણી વાત બહુ સાચી છે 100%. એમાં શું છે, સચોટ છે કે આપણે જયારે ડ્રાઈવ કરતા હોઈએ છીએ, આપણું સબકોન્શિયસ માઇન્ડ ડ્રાઈવ કરીએ છીએ, આપણે બીજા ઘણા બધા વિચાર આવે છે, ગાડી ત્યાં જાય છે, આપણે જ્યાં જવું છે ત્યાં જ જાય છે, બીજે જતી નથી. આપણું મન ભલે બીજે ગમે ત્યાં હોય. તો એ રીતે જેમ ડ્રાઇવિંગ વખતે સબકોન્શિયસ માઇન્ડ ડિરેક્શન યાદ રાખે છે જીપીએસની જેમ, એમ આપણે પ્રભુનું ધ્યાન રાખવાનું છે. બીજો દાખલો ખાસ સચોટ આપે છે બધા સંતો, કે માથે બેડું મૂકીને પાણી ભરીને ગામડામાં જે સ્ત્રીઓ જાય છે એનું ચાલવામાં બી ધ્યાન છે અને ઘોડો પડે નહીં એમાં બી ધ્યાન છે. એ રીતે આપણે ઘડામાં ભગવાનનું ધ્યાન રાખવાનું છે. ત્રીજું, પૂજ્ય કૃપાલુ મહારાજ ખાસ કહે છે, એકદમ ખાસ કહે છે, એમનું મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન એક છે, બીજા ઘણા છે, તેમાં એક અગત્યનો શબ્દ વાપરે છે, રૂપ ધ્યાન. એટલે પૂજ્ય કૃપાલુ મહારાજ શું કહે છે કે તમે ટેવ પાડો ભગવાનને સ્મરણ કરવાની, અને લાંબો સમય કે આખે મહિનામાં કે વર્ષમાં થવાનું નથી, ધીરે 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 પ્રગતિ થશે. એટલે એમ કે છે રૂપ ધ્યાનમાં ભગવાન. અરે પૂજ્ય કૃપાલુ મહારાજ કે તમે જોબ પર બેઠા હો, તમે તમારું ડેસ્કટોપ ચાલુ હોય કે ગમે તે કામ કરતા હોય, તમે કાં તો નાનું ટાઈમર મૂકો રિસ્ટ વોચમાં કે સેલ ફોનમાં, 1 કલાકનું પહેલા 1 કલાક ચાલુ કરો, એટલે ટીંગ વાગે એટલે તમારે બસ કામ બંધ કરીને ભગવાન યાદ કરવાનું, ખાલી 5 સેકન્ડ મળે કે ભગવાન તમે બેઠા છો, મારી સાથે જ છો. ભગવાનની હાજરી અનુભવો, કાં તો કાલ્પનિક મૂર્તિ કે ફોટો ખડો કરો ત્યાં ટેબલ ઉપર, અથવા તો હૃદયમાં એમ કરો ભગવાન તમે તમારા હૃદયમાં બેઠા છો, બસ યાદ કર્યા
એટલે કલાકે તમે યાદ કરતા રહેશો 8 કલાક જોબ પર, પછી કે અડધો કલાકનો ટાઈમર મૂકો, પછી 5 કલાકનો ટાઈમર મૂકો, પછી 10 મિનિટનો ટાઈમર મૂકો. 2 સેકન્ડ બી કોઈને ખબર ના પડે, તમે કામ કરતા અટકી જાઓ 2-3 સેકન્ડ મારે કોઈને ખ્યાલ ના પડે. તમારે ભગવાનની હાજરીની અનુભૂતિ મનમાં લગાવવા માટે મનને ટેવાવવાનું છે. એ કે છે પછી ઓટોમેટિક થઈ જશે. જેમ ડ્રાઇવિંગમાં ઓટોમેટિક મનને યાદ છે કે ક્યાં જવાનું છે, એમ ભગવાનનું સ્મરણ ઓટોમેટિક થઈ જશે. અને અમુક સંતો એમ કે છે કે એનાથી બી તમે આગળ વધો. ધારે કે આપણે રામ ભગતજી હતા રામ મંદિરમાં, એમનું એક ગ્રેટ સક્સેસ શું હતી કે એમના શ્વાસોશ્વાસમાં જ રામ ચાલતું હતું. રામ 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 ચાલ્યા જ કરે, કારણ કે એમણે એ રીતે ટેવ પાડેલી. એટલે શ્વાસોશ્વાસમાં જે ઓટોમેટિક રટણ થયા કરે તો આગલા સ્ટેજની વાત છે. પણ જો આજે ચાલુ નહીં કરીએ તો એ સ્ટેજ સુધી પહોંચી નહીં શકીએ. એટલે જે રૂપ ધ્યાનનો દાખલો છે પૂજ્ય કૃપાલુ મહારાજનો, અને એમાં પછી એમ કે છે આગળ રૂપ ધ્યાન એવું કરવાનું કે ભગવાન રાસ રમે છે કે ક્રિયા કરે છે, તો થોડું વધારે આપણું મન એમાં અવેરનેસ આવે. એટલે પણ એનીવે આ બધા 3-4 આઈડિયા છે. જય શ્રી રામ. સીતારામ, થેન્ક યુ. તો હું જે વાત કરતો હતો એ મેં એટલા માટે આ વાત કરી કે કોઈને પ્રશ્ન થાય કે મામનુસ્મરય કહ્યું છે અને યુદ્ધચય કહ્યું છે, તો માણસ કામ કરતો હોય તો કેવી રીતે ભગવાનનું નામ લઈ શકે? કારણ કે અને એ શક્ય છે, એ મારે તમને ખાસ જણાવવું હતું કે માઇન્ડ જે છે, મન, એ મનની ઘણી વૃત્તિઓ ખૂબ હોય છે એક જ સમયે, અને એ કરી શકે એવું હોય છે. એટલે આપણે ટેવ પાડવાની હોય છે, એટલે એ બંને સાથે થઈ શકે. અને આપણે બીજી એ એપ્લિકેશન 2 વસ્તુ સાથે થઈ શકે, એ એપ્લિકેશન આપણે બીજી ઘણી સાંસારિક બાબતોની અંદર એ એપ્લાય કરેલું છે, એટલે કરી શકાય. એમ ખ્યાલ આવે છે? મન તો વિભૂતિ છે ને પછી. ધેટ્સ ટ્રુ, Right? ધેટ્સ ટ્રુ. તો ઇન્દ્રિયોની અંદર મન હું છું એમ કે છે. હમ. વિભૂતિ જે છે, કિરીટ અંકલે કહ્યું કે મન વિભૂતિ છે, એ આગળ આવશે 10મા અધ્યાયની અંદર કે ઇન્દ્રિયોની અંદર મન હું છું એમ કૃષ્ણ પોતે કે છે. એટલે આપણું મન જે છે એ પણ કૃષ્ણ જ છે ઇન્દ્રિયોની દ્રષ્ટિએ ગણવા જાવ તો. તો આ શ્લોક વિશે કોઈને ક્વેશ્ચન્સ છે ખરો? બહુ જ ક્વેશ્ચન છે, શ્લોક છે. અને હું આ તમને ઘડીએ એટલે માટે પૂછું છું, ક્વેશ્ચન છે, કારણ કે એને એપ્લિકેશનમાં મૂકવાનો હોય તો માણસે આ બાબતમાં ઘણા વિચાર કરવા પડે કે બીજા કયા એમ કે પ્રોબ્લેમ આવી શકે આ બાબતમાં. આને જો એપ્લિકેશનમાં મૂકવો હોય તો તમે લોકો કોઈ એવું વિચારો છો કે આવું એપ્લિકેશનમાં મુકાય એવું છે કે કેમ? દુર્ગેશ? મને તો ફલશ્રુતિ યાદ આવે છે. હે? મને તો ફલશ્રુતિ યાદ આવે છે. શું યાદ આવે છે? ફલશ્રુતિ યાદ આવે છે. ફલશ્રુતિ એટલે? આ તમે જે આજે 7મો શ્લોક છે એ તમે જો પ્રેક્ટિસમાં મૂકો તો 14મા શ્લોકે પહોંચી જવાય. હા, એ બરાબર છે. એ બરાબર છે. પણ સાંભળો, ફળને જોયા કરવાથી ફળ હાથમાં નહીં આવે. કેરી તો આંબા ઉપર છે, એટલે તમે કહો છો કે મને ફળ દેખાય છે, રાઈટ? પણ ફળ દેખાય એટલે આપણા મોઢામાં કેરી, પેટમાં કેરી ગઈ નથી અને જશે નહીં. એટલે કેરીને જો એને ખાવી હોય, રાઈટ? હા, તો તમે ફળ શું છે? તમે ખાલી એમ જ કહો છો કે કેરી મધુર છે ને બહુ સરસ છે ને મીઠી છે ને ખાવા જેવી છે, એ તમે કહ્યું. પણ હું એમ કહું છું કે કેરી કેમની ખવાય. એટલે કે આ પરિસ્થિતિએ પહોંચવું છે તો એના માટે જે કઈ પરિશ્રમ કે જે કઈ એક્ટિવિટી
હમ. એના બાબતમાં હું તમને પ્રશ્ન પૂછું છું. તો દુર્ગેશ, ડુ યુ થિંક કે આ શક્ય છે? શક્ય છે ને ટ્રાય તો કરી જ રહ્યા છે. એટલે આજની તારીખમાં ટ્રાય કરી રહ્યા છે કે ભાઈ જેટલું બને એટલું મગજમાં ભગવાનને યાદ કરીએ. પણ દુઃખમાં થોડા વધારે યાદ થઈ જાય છે, બાકી રહી જાય છે. પણ ટ્રાય કરીએ છીએ કે યાદ કરીએ એમ. વેલ, લેટ મી ટેલ યુ, દુઃખમાં યાદ આવે છે એટલે કેવી રીતે યાદ આવે છે? એટલે કારણ કે હું તમને મારું કામ, મારો દુઃખ દૂર કરો તમે એમ. એટલે ઓહ, વધારે ઓહ, આખો દિવસ યાદ આવે, પણ એટલું અચ્છા. નોર્મલ ડેઝમાં નથી આવતો. જ્યારે જેટલા વધારે ભગવાન દુઃખમાં યાદ આવે છે એટલા નોર્મલ ડેઝમાં નથી આવતા. અચ્છા, એવું નહીં, તમે એવું નહીં સમજતા કે મેં તમને આવો પ્રશ્ન કેમ પૂછ્યો, વાંધો નથી. પણ મેં પ્રશ્ન એટલે હું મારા અનુભવ પ્રમાણે કહું છું કે જે હું જ્યારે હોસ્પિટલમાં હતો આથી 7-1 વર્ષ પહેલા, રાઈટ, હું હોસ્પિટલમાં આઈ હેવ બાયપાસ સર્જરી, અને તે વખતે આઈ રિમેમ્બર કે હું પોતે ભગવાનનું નામ નહોતો લઈ શકતો. હું પોતે ભગવાનનું નામ નહોતો લઈ શકતો. એટલે મારો અનુભવ એવો છે કે દુઃખની અંદર તમે નહીં લઈ શકો. પણ દુર્ગેશ, તું એમ કે છે કે દુઃખની અંદર લઈ શકાય, એટલે પછી મેં તમને પ્રશ્ન પૂછ્યો છે. શ્યોર. અને આઈ થિંક કદાચ ડિફરન્સ એ છે કે દુઃખ કોના પર પડી રહ્યું છે. એટલે લાઈક સપોઝ મારા પપ્પા કોવિડ થયો હતો, રાઈટ, તો ત્યારે એ મહિનો હું બીમાર નતો પણ પપ્પા બીમાર હતા. મારું એટેચમેન્ટ હોય, રાઈટ, એટલે હું ભગવાનને વધારે યાદ કરું ત્યારે. પણ આઈ થિંક તમે જે કીધું કે તમારા પોતાના પર આવે, કદાચ ત્યારે તમે પોતે ના લઈ શકો, પણ આપણા આસપાસ કોઈને થાય તો તમે દુઃખમાં જ છો બેઝિકલી ત્યારે પણ. પણ ક્વેશ્ચન એ છે કે કયું દુઃખ મોટું, પોતાનું હોય એ મોટું કે બીજાને હોય એ મોટું લાગે? બીજાનું મોટું લાગે કદાચ. વાવ, તો તમે પરોપકારી સંત મહારાજ છો. પરોપકારી બીજાનું એટલે જે મારા સગા છે મારા કરતા. એટલે મારા કેસમાં પપ્પા છે કે વાઈફ છે કે છોકરાઓ છે કે સિસ્ટર છે કે ઇવન મારા માસી છે. આઈ નો એવરીવન નોઝ. પ્રીતલ છે, કેતુલ છે. વેરી ગુડ, આઈ એડમાયર યુ. આઈ થિંક આઈ કુડ બી લાઈક યુ. ના એવું કોઈ નથી, પણ યા એટલે બધા એવું જ કરતા હોય નોર્મલી સિચ્યુએશનમાં. પોતાનાથી આગળ પોતાના સગાવાલાઓને જ મૂકતા હોય, કે ના કે. પણ આઈ નો કે બધાનું એટીટ્યુડ એવો છે, બોલે ગમે તે પણ હંમેશા બીજાને આગળ રાખે પોતાના કરતા. બરાબર. એનીવે, પણ મારો ક્વેશ્ચન, આપણે આઈ ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ ધ સબ્જેક્ટ, પણ પોઈન્ટ એ વાત ચાલતી હતી કે આ વસ્તુ એને અમલમાં કેવી રીતે મૂકવી, કે મનને તમારે અર્પણ કરવાનું છે, બુદ્ધિને અર્પણ કરવાનું. કૃષ્ણદેવ, મન કેવી રીતે અર્પણ કરાય? હું કહું થોડુંક. આઈ ડોન્ટ નો મારું એક્સપિરિયન્સ. શ્યોર. આપણને ભગવાન એમ તો યાદ ના આવે, કોઈ પણ વસ્તુ આપણને નહીં યાદ આવે જ્યાં સુધી આપણને એના ઉપર પ્રેમ ના થાય. અને આપણને બીજા બધા ઉપર પ્રેમ થાય છે, પણ ખબર નહીં ભગવાન ઉપર બહુ પ્રેમ નહીં થતો. બહુ નહીં થતો જ નથી. એટલે લાઈક આપણે યાદ કરીએ ને તો બી એવી રીતે યાદ કરવાનું કે આપણા ઉપર ભગવાનનો કેટલો ઉપકાર છે. લાઈક કઈ બી વસ્તુમાં સિચ્યુએશનમાં જયારે વિચાર કરીએ ને તો આપણને એવું, આપણે જયારે એમણે આપણા માટે શું કર્યું છે વિચારીએ ને તો પછી વધારે એવી રીતે યાદ આવે છે. દરેક સિચ્યુએશનમાં આપણે એવું વિચારીએ કે ભગવાનને લીધે આવું થયું, જો આ ના કર્યું હોય તો મારા આવા બીજા બધા એ થઈ શક્યા હોત. સો એવી રીતે થિંકિંગ કરે તો થાય છે. પ્લસ લાઈક આ કૃષ્ણ અંકલે કહ્યું ને કે એવરી આવર, તો પહેલા મારી પાસે એક એપ હતી, ઇટ્સ કોલ્ડ ટ્રાફિક કંટ્રોલ. એ હવે નહીં વર્ક થતી બીકોઝ અપડેટ થયું ને એટલે નહીં, પણ એ મેં કરતી હતી. એવરી અવર બીપ થાય અને ખાલી વાઇબ્રેટ થાય મારા ફોનમાં, એટલે આમ યાદ આવે તે વખતે. પણ પછી જ્યારથી એ એપ બંધ થઈ ગઈ ને પછી બંધ થઈ ગયું. એટલે પછી હવે લાઈક એવી રીતે ટ્રાય કર્યા કરીએ છીએ, એવી જુદું જુદું એ કરવાનો કે પાસવર્ડ એવો રાખીએ કે ભગવાને, એટલે જેટલી વાર પાસવર્ડ એન્ટર કરવાનો હોય ને તો ભગવાનને યાદ કરીને એવું રાખ્યું કે. પણ આઈ થિંક મેઇન થિંગ એ કે જ્યાં સુધી ભગવાન ઉપર પ્રેમ ના થાય ને ત્યાં સુધી તો ભગવાન યાદ આવવાના નથી. એટલે આપણે ભગવાનનો ઉપકાર
માન્યા કરવાનો અને એ રીતે પ્રેક્ટિસ કરે તો થાય. યા એનીવે તો તમારા કેતુલ તાર ડેડ છે એમને આપજો. વોટ ઇઝ હિઝ એક્સપિરિયન્સ આઈ વોન્ટ ટુ નો. ના એ બરોબર છે, તમે બધા વાતો કરશે મને હું સાંભળું છું, અને યાર તો ભગવાનને કરવાના, સતત સ્મરણ નહીં કરવાનું, અને કેટલીક વાર ચૂકી જવાય, પણ જયારે યાદ આવે તો સ્મરણ ક્યાં કરવાનું. યા પણ તમે કેવી રીતે કરો છો એમ મારે જાણવું. અમે અમે તો તારા ભગવાનનું અમને આ થોડુંક એ થયું છે કે આ પછી હવે 2-3 વર્ષથી અમે કરીએ છીએ તે થોડુંક જુદા પાડી દઈએ છીએ કે આ બધું થાય છે એ ઘનશ્યામ કરે છે, અને ઘનશ્યામના સુખ દુઃખની લાગણી થાય છે. હું શુદ્ધાત્મા જો સ્મરણ થાય તો સુખ દુઃખની લાગણી બહુ ના થાય, અને સતત અનુસંધાન રહ્યા કરે. એટલે પણ તમે તમારી વાત કરો છો. હા હા એટલે ઓકે, એટલે ઓકે એ તો પછી તમારો એ માર્ગ તો જ્ઞાનનો માર્ગ છે. સોરી, ના એટલે જ્ઞાનનો ભાગ નહીં, પણ આમ તો બધું એક જ છે બેઉ, પણ સતત સ્મરણ કરવાનું. પણ આપણે આમાં કૃષ્ણ ભગવાનનું સ્મરણ, એટલે ભગવાન પરમાત્મા સ્મરણ કરે છે, જ્યારે અમારે અમે શુદ્ધાત્મા એટલે આપણું આત્મા એ પરમાત્મા છે. એટલે દરેક જીવમાં આપણે શુદ્ધ આત્મા એ પરમાત્મા જ છે. વાત તમારી સાચી છે, બરાબર છે, એબ્સોલ્યુટલી રાઈટ. દરેક જીવમાં આપણે એ જ જોવાનું છે, શુદ્ધાત્મા. Yeah, દરેક yeah. જીવમાં પરમાત્મા જોવાના, અને આપણે આમાં એ જ Yeah, ચાલુ છે કે દરેક જીવમાં પરમાત્માને જોવાનું. યા એટલે ઓલરાઈટ, આપણે તો સોરી, એટલે આપણા આત્મા જે આપણામાં છે એ દરેકમાં છે. એટલે આપણે જે આપણામાં જોઈએ છે એ સમયવાળામાં જોવાનું, એટલે આપણને બીજું કશું જુદાઈ ના લાગે, અભેદ થવાય. બરાબર. ઓલરાઈટ, તો કેતુલ વોટ યુ થિંક, આપણે આગળ જઈશું કે હજુ તમને બરાબર ખબર નથી પડી? ના આગળ જવું હોય જવાય ને, કેમ નહીં. હવે આઈ એમ ફાઇન. મારે ક્વેશ્ચન જેવું હતું પણ આઈ થિંક આન્સર થઈ ગયું ઓટોમેટિક. આ સ્મરણ ઉપર, રાઈટ, કે આપણે સ્મરણ કરીએ તો નામ જપ કરવાના કે અને તે પાછા કયા ભગવાનના કરવાના અને એ બધી વાત, રાઈટ. પણ આજે કૃષ્ણકાંત અંકલે કહ્યું એ પ્રમાણે આઈ થિંક આ રૂપ ધ્યાન ને એવા જુદા જુદા પ્રયોગ કરીએ તો મેઇન ગોલ એ છે કે ભગવાન તમને યાદ આવવા જોઈએ. ધેટ્સ રાઈટ. અને બીજું એક હતું કે એ સ્મરણ કરતા હોઈએ તારે આમ બીજી અંદરની ભાવના તો બીજી હોય જ ને કે હું ભગવાનને યાદ કરું છું કારણ કે ફાઇનલી ગોલ મારે આવી છે. તો એ ધેટ્સ ફાઇન, રાઈટ. આપણે હનુમાન ચાલીસાની લીટી યાદ આવે. ના એટલે એવું નહીં, પણ આપણે લાઈક નામ સ્મરણ કરીએ છીએ તો કેમ કરીએ છીએ નામ સ્મરણ? કશાક ફળ there is a benefit, કશુંક જોઈએ છે એટલા માટે જ નામ સ્મરણ કરીએ છીએ ને. બરાબર. તમે કિરીટ અંકલ શું કહેતા હતા? હનુમાન ચાલીસાની લીટી છે ને, સાધુ સંત કે તુમ રખવારે असुर निकंदन राम दुलारे. साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे. हाँ, तो असुर निकंदन राम दुलारे, असुर निकंदन એટલે યુદ્ધ આવી ગયું, રાઈટ? હા, યા. અને સાધુ સંત કે તુમ રખવારે એટલે કે એટલે તમને વિશ્વાસ આપે છે ભગવાન, કે છે આમ વચન આપે છે કે તું સાધુ સંત નું રખવાળ કર અને યુદ્ધ કર, અસુર નિકંદન રામ દુલારે. અને પ્રેમ કરવાની વાત કરી હતી ને, કોઈ બહેને કહી ને પ્રેમ કરવાની, તો દુલારે આવી ગયું. એનીવે, એ જે સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે, એ તો હનુમાનજીને માટે હતું કે હનુમાનજી તમે સાધુ સંતનું રક્ષણ કરો છો અને રામજીના પ્યારા પણ છો.
પણ તમે જે દ્રષ્ટિએ જુઓ એ રીતે દરેકની પોતપોતાની અલગ અલગ દ્રષ્ટિ હોય. હમ. તો આગળ જઈએ. હમ. તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિત મનોબુદ્ધિર મામય વૈશ્યસ્ય સંશયમ. તો યાદ રાખવા જેવું જે છે હમ. આ શ્લોકની અંદર હમ. એ તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર હમ. એ વસ્તુ કહી ભગવાને કે ભગવાનનું સ્મરણ કરવું સર્વે કાળમાં, સર્વેષુ કાલેષુ મામનુસ્મર. ત્રણ એક ટૂંકાણમાં જ્યારે કહીએ ત્યારે. હમ. અને મય્યર્પિત મનોબુદ્ધિ, કારણ કે વાસ્તુ તો એ જ વસ્તુ એપ્લાય કરવાની છે, મન અને બુદ્ધિ અર્પણ કરવાની અને કામ કરતા કરતા એને યાદ કરવાનું. આ ત્રણ વસ્તુ છે એ ખાસ આ શ્લોકની અંદર જાણવાની અને યાદ રાખવાની વસ્તુ છે કે સર્વેષુ કાલેષુ મામનુસ્મર અને મય્યર્પિત મનોબુદ્ધિ અને યુદ્ધ છે. તો આગળ જઈએ. આગળનો શ્લોક કેતુલ તમે વાંચો. અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. હા, તો આ રીતે શ્લોક વાંચવાનો છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. એનો અર્થ શું છે? તો પહેલું તો વસ્તુ એ છે કે આ શ્લોકની અંદર અર્જુનનું નામ કયું છે? પાર્થ. એટલે પાર્થ શબ્દ છે એ તો સંબોધનનો છે, પણ શરૂઆતમાં છે અભ્યાસ યોગ યુક્તેન, એટલે કે અભ્યાસ યોગ વડે જોડાયેલો, યુક્તેન એટલે જોડાયેલો, અને યોગ એટલે જોડાવું. પણ જોડાવાની ક્રિયા કોના સાથે છે? અભ્યાસ સાથે. અભ્યાસ યોગ યુક્તેન એટલે અભ્યાસ રૂપી યોગથી જોડાયેલો જે છે. અને પછી કહે છે કે ચેતસા ન અનુગામિના, એટલે કે પહેલું તો કહે છે કે અનુગામિના. ગામિના એટલે કે ગમન કરવું, એટલે કે જવું, રાઈટ. અને અનુગામિના એટલે જયા જ કરવું, કાયમ કન્ટિન્યુઅસ જયા જ કરવું, અનુગામિના એટલે. અને પછી કહે છે કે જયા જ કરવું અને ન અનુગામિના, એનો અર્થ શું થાય? ત્યાં જ ઊભું રહેવાનું, બીજે નહીં જવાનું. ખ્યાલ આવે છે? ગામીના ગમન શબ્દ જે છે એ ગમન એટલે કે જવું, અને એટલે ગમન કરવું. પણ અહીંયા કહે છે કે અનુગમન એટલે જયા જ કરવું, અને જયા જ કરવું કહ્યું, અને પછી કહે છે કે ના, નહીં જયા જ કરવું, એટલે ટોટલી નહીં જવાનું એમ. ખ્યાલ આવે છે? બીજી કોઈ જગ્યાએ જોડાવાનું નહીં. આ મન જે છે, કારણ કે વાત આગળ મનની વાત ચાલે છે આપણે અત્યારે, એટલે કે છે કે ચેતસા એટલે ચિત્ત વડે બીજા કોઈ જગ્યાએ જવાનું નથી. ચેતસા એટલે કે ચિત્ત વડે ન અનુગામીના. આ ચિત્ત બધે જયા કરે છે ને, એટલે કે છે કે ચિત્ત વડે બીજે કહે નહીં જવાનું એમ કે છે. અને અભ્યાસ યોગ વડે જોડાવાનું. અને પછી શું કે છે આગળ? હમણાં આખું વાક્ય પછી પૂરું કરીશ. હું તમને ખાલી એક એક શબ્દનો અર્થ બતાવવા માંગુ છું. પરમમ પુરુષમ
દિવ્યમ કે છે કે એ દિવ્ય પરમ પુરુષનું અનુચિંતન, પાર્થ અનુચિંતન, અનુચિંતન એટલે એનું ચિંતન કરનારો પુરુષ. કોનું? પરમ દિવ્ય પુરુષનું ચિંતન કરનારો. યાતિ એટલે તેને જ પામે છે. યાતિ એટલે એને મળે છે. ય ઇતિ તેને પામી જાય છે એમ કે છે. એટલે અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે અભ્યાસ યોગ વડે જોડાયેલો અને ચિત્ત વડે બીજે કાંઈ કહીએ ના જોડાય, પોતાની ચિત્તવૃત્તિ એક જ જગ્યાએ રાખે, બેસી એક જ જગ્યાએ, ચિત્ત બીજે ક્યાંય ના જાય, અને પરમ પુરુષ પરમ દિવ્ય પુરુષ છે એનું જ નિરંતર ચિંતન કરે. અનુચિંતન કહ્યું છે એટલે એનો જ વિચાર કરે. કરનારો પુરુષ તેને પામે છે. સિમ્પલ ખબર પડે છે તમને? શ્લોક જે હું તમને સમજાવવા માંગુ છું એટલે એમ ભગવાન એમ કે છે કે હે પાર્થ, ભગવાન વિષયક જે કઈ વસ્તુ અભ્યાસ યોગ વડે યુક્ત થયેલો પુરુષ છે. એટલે કે તમે વાંચન કરો તો ભગવાનનું વિશે વાંચન કરો, કે પરમાત્મા નું ધ્યાન કરો, કે સંકીર્તન કરો, રાઈટ? અથવા તો એના વિશે વાંચો, એની પુસ્તક વાંચતા હો, અથવા તો તમે એને કોઈ કથા સાંભળતા હો, રાઈટ? આ બધા અભ્યાસ યોગ છે. અભ્યાસ યોગ સ્કૂલની અંદર જ્યારે માણસ અભ્યાસ કરે છે ત્યારે સ્કૂલની એક્ટિવિટીઓ જે છે અભ્યાસ યોગ. સ્કૂલની એક્ટિવિટીમાં શું હોય છે અભ્યાસ કરવાની અંદર? તો તમારે જે શિક્ષક બોલતો હોય એ સાંભળવાનું હોય છે, ઘેર આવીને વાંચવાનું હોય છે, એ કોઈ લેખન આપે તો એને લખવાનું હોય છે, એને યાદ કરવાનું હોય છે, રાઈટ? આ બધું અભ્યાસ યોગ છે ને? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એ તો તમને ખબર પડે છે. તો આ બધો અભ્યાસ એટલે આવી રીતે યોગથી જોડાવાનું એમ કે છે. અભ્યાસ યોગ વડે જોડાઈ અને એ જોડાયેલો હોય તે વખતે બીજે ચિત્ત નહીં રાખવાનું અને નિરંતર એનું ચિંતન કરવાનું. તો આ વસ્તુ એ પણ જોડે જોડે તમને એક હમણાં જ મને એક એ પણ તમને કહે છે કે જ્યારે તમે અભ્યાસ યોગ વડે જોડાયેલા છો પરમાત્મા જોડે, તે વખતે તમારું મન જે છે, તમારું ચિત્ત છે એ બીજે કહીએ જવું ના જોઈએ, અને કેવલ એનું ચિંતન કરતું હોવું જોઈએ. આ એનો મેઇન જે એક્સ્ટ્રેક્ટ છે એ કહેવા માંગે છે કે જ્યારે માણસ અભ્યાસ યોગ વડે જોડાયેલો છે, અભ્યાસ યોગની અંદર કથા સાંભળતા હોઈએ તો, કે પછી તમે પોતે બોલતા હો તો, કોઈને ભગવાન વિશે બોલતા હોય તો, અથવા તો તમે મંત્ર લેખન કરતા હોય તો, રાઈટ? કે પછી તમે ભગવદ્ ગીતા વાંચતા હોય અથવા તો ભાગવત પુરાણ વાંચતા હોય, કે કોઈ પણ પરમાત્માના વિષયક જે કોઈ પુસ્તક વાંચતા હોય, તે સમયે તમારું કોન્સન્ટ્રેશન હોવું જરૂરી છે. જે કોન્સન્ટ્રેશન તમે જે બીજી સાંસારિક અભ્યાસ કરીએ છીએ તે વખતે જે કોન્સન્ટ્રેશન રાખીએ છીએ એટલું જ કોન્સન્ટ્રેશન આની અંદર તમારું હોવું જોઈએ. ભગવાન એમ કે છે કે જ્યારે અભ્યાસ યોગ વડે મારી જોડે જોડાયેલો જે છે તે સમયે પોતાનું એનું ચિત્ત જે છે બીજે કહીએ ના જવા દે, અને કેવલ એ પરમ દિવ્ય પુરુષનું ચિંતન કરે.
અને એ પરમ દિવ્ય પુરુષનું જે ચિંતન કરવાનું એટલે કે પરમાત્માનું ચિંતન કરવાનું. દિવ્ય પુરુષ એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ, અને પરમ દિવ્ય પુરુષનું ચિંતન કેવી રીતે કરવાનું એ પછીના શ્લોકમાં છે જ તરત જ. પણ અહીં આગળ આ શ્લોકની અંદર એમ કે છે કે અભ્યાસ યોગ વડે પણ તમે પામી શકો છો. એટલે કે યુ કેન, અભ્યાસની અંદર આમે જે બધી વાત કહી કે માણસ પારાયણ કરે, વાંચે, કે મંત્ર લેખન કરે, મંત્રનો ઉચ્ચાર કરે. તમે આપણે ઘરે આવીને વાંચતા હોઈએ છે ને, ઘરે આવીને છોકરાઓ પોતાને આખો દિવસ જે ભણાયું હોય યાદ કરવા પોતે બોલ કરતા હોય છે ને. મેન તમે ઘણા 11 એકડિયા ને બધા ગોખ્યા હશે ને, રાઈટ? 11 એકડિયા પછી તો મને લાગે છે કે 21 એ પણ કરેલા અમે. અને મને યાદ છે કે અડધા, પાયા, પોણા આ બધા ભણેલા અમે. ઉઠો ના, ઉઠા તો ઉઠા નથી ભણ્યા, ઉઠા ભણ્યા નથી પણ ભણાયા છે ખરા. તો ઉઠા નહીં. તો એટલે એ બધું જે આપણે યાદ કરીએ છીએ, જે ગોખીએ છે ને, ગોખ્યું ને અત્યાર સુધી, રાઈટ? ક કમલનો ક અને ખ ખડિયાનો ખ ને એ બધું કરી દઉં, રાઈટ? તો એ બધું જે છે માણસ જે અભ્યાસ યોગ વડે એને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. આ બધી યાદ રાખવાની વૃત્તિઓ છે. આપણા ક્લાસને તમે મને જેમ તમે કહ્યું હતું કે મારો પ્રિય શ્લોક 14મો છે, 8મા અધ્યાયનો, તમે આ લોકોને કહ્યું છે જરી આમ જો ભાર મૂકીને? ના, હજુ આવશે પછી કહીશ ને. ના, પણ અત્યારે કહો એટલે એમને થોડી તાલાવેલી લાગે ને. શ્રીમદ ભગવદ ગીતાની અંદર આપણે અંકલે વાત કરી એટલે હું તમને કહું, શ્રીમદ ભગવદ ગીતાની અંદર ધ બેસ્ટ શ્લોક જે મને ગમે છે એ 8 આ જ અધ્યાયનો 14 નંબરનો શ્લોક આવશે, આપણે શીખીશું ત્યારે 14 નંબરનો શ્લોક આવશે, અને પછી થોડા ટાઈમમાં જ આવી રહ્યો છે. તો એ બહુ ભગવાને બહુ કૃપા કરી અને એ વસ્તુ કહેલી છે. એનો સમય આવશે એટલે પણ આપણે અત્યારે વાત ચાલતી હતી કે અભ્યાસ, આ અભ્યાસ જે છે એ અભ્યાસ યાદ કરવા માટેનો, અનુસ્મરણ કરવા માટે અભ્યાસ કરવાનો છે. જે એ અભ્યાસ કેવી રીતે કરવો એનું અહીં આગળ બતાવેલું છે બેઝિકલી. કે અભ્યાસ આવું 12મા અધ્યાયમાં આવે છે, ગોટ ચડાવે એવું. 12મા અધ્યાયમાં આવે છે. એમાંય છે જ્ઞાન અને જરી ખીચડા જેવું લાગે છે થોડું અંદર. ના, કશું ખીચડું નથી, કશું જ નથી, બધું બરાબર જ છે. એ આવશે ત્યારે હું તમને સમજાવીશ. જ્યારે બધી એક જગ્યાએ જુદા જુદા રીતે કેવી રીતે ભગવાનને ભજવા એની રીતો બતાવેલી છે. એટલે તમને જે આમાં શું કે થાળીની અંદર મોહનથાળ હોય, ફૂલવડી હોય, વાલ હોય, અને રોટલી પણ હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય, તમને જે ગમે એ વસ્તુ લેવાની. હું હવે એવું કરું છું કે હું જ્યાં જમવા બેસું ત્યારે મને જે ભાવતું હોય એ જ વસ્તુ હું લઉં, બીજું લઉં જ નહીં. એટલે આપણને જે ભાવતું હોય એ લઈ લે, એ ખાઈ લેવું. તો એટલે ભગવાને તો થાળ પીરસ્યો છે આપણને, પણ બધું આપણે ખાવું એવું લખ્યા જ નથી. અને દરેક વસ્તુ ખાવાથી કઈ પણ જે આપણને ટેસ્ટ ગમતું હોય એ ખાઈએ તો આપણને પણ મજા આવે ને, એટલા માટે. એટલે આપણને જેમાં રસ છે એ વસ્તુ કરવાની. એટલે દરેક ભગવાને બધા ઘણા ઉપાયો આપ્યા છે આ ભક્તિ કરવાના. એ બધા અનેક ઉપાયો છે, પણ તમને જે યોગ્ય લાગે એ કરો એમ, રાઈટ?
તો અહીં આગળ અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસ કરવો કેવી રીતે કરવો એની વાત અહીં આગળ કહેલી છે કે તમે અભ્યાસની રીતે પણ યાદ રાખો, અભ્યાસ કરીને યાદ રાખો ભગવાનને. ખ્યાલ આવ્યો? એટલે અભ્યાસ કરીને એટલે આજે મેં તમને અભ્યાસના બધા જુદા જુદા જે આપણે સ્કૂલની અંદર અભ્યાસ કરતી વખતે જે જે એક્ટિવિટી કરીએ છીએ જે ભણવા માટે સંસારનું, એવી જ એક્ટિવિટી પરમાત્મા માટે કરવાની. એ અભ્યાસ થાય એનાથી, અને એનાથી તમને યુ વિલ રિમેમ્બર એમ, એવું છે. પણ તે વખતે કે છે કે તમારે એ જ્યારે અભ્યાસ કરો તે વખતે બીજે કહીએ ચીજ તમારું જવું ના જોઈએ અને નિરંતર એ જ પરમ દિવ્ય પુરુષનું ચિંતન કરવું. આ જે શ્લોક છે એને માણસ પોતે જે કોઈ સ્ટુડન્ટ્સ હોય, જે છોકરાઓ ભણતા હોય, સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, એ લોકોના માટે પણ આ શ્લોક બહુ સારો છે. કઈ ખાલી એને પરમ દિવ્ય પુરુષને બદલે પોતાનું જે સબ્જેક્ટ હોય એની અંદર એનું ચિંતન કરવાનું. એટલે જે માણસ ભણતો હોય એને પણ એટલે એમ કે જ્યારે માણસ ભણવા માટે જોડાયેલો હોય અભ્યાસની અંદર, તે વખતે એને બીજું કહે ચિંતન ના કરવું બીજા કશાનું, અને એ જે સબ્જેક્ટ વાંચતો હોય ભણતો હોય એના વિશે ચિંતન કર્યા કરવું એમ. પણ અહીં આગળ આ શ્લોક જે છે એ તો ભગવાને પોતાના માટે કહેલો છે કે પરમ દિવ્ય પુરુષનું ચિંતન કરવું એમ કે છે. અને એવી રીતે એ પણ ચિંતન અનુચિંતન કહેલું છે. એટલે કન્ટિન્યુઅસ ચિંતન ઉપર ચિંતન, ચિંતન ઉપર ચિંતન, ચિંતન કરીને પછી છોડી નથી દેવાનું. જ્યાં સુધી તમે અભ્યાસ યોગની અંદર જોડાયેલા છો તે સમયે એનું જ તમારું ચિંતન હોવું જોઈએ એમ કે છે. એટલે જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ કે પછી ભગવાનનું કોઈ કથા સાંભળતા હોઈએ, કથા બોલતા હોઈએ કે પછી વાંચતા હોઈએ ભગવાન વિશે કોઈ બુક, ભગવદ્ ગીતા હોય કે કોઈ બી ધાર્મિક પુસ્તક વાંચતા હોઈએ, તે વખતે તમારું જે મન છે, ચિત્ત છે, એ બીજે કહીએ જવું ના જોઈએ. એની એ જે એક્ટિવિટીમાં તમે જોડાયેલા છો એની અંદર જોડાયેલા રહેવાનું. તો આગળનો જે શ્લોક હતો 7 નંબરનો, એ તમે બીજી એક્ટિવિટી કરતા યાદ રાખવાનું કે છે. અને આ શ્લોક જે છે એ બીજી એક્ટિવિટી ના કરતા હોય કેવલ અભ્યાસ યોગની અંદર જોડાયેલા હોય તે વખતે કેવી રીતે કરવું એનો ઉપાય છે. ખ્યાલ આવે છે ગુરુકેશભાઈ? ખબર પડી? હા. એ એમ કે છે કે તમે યુદ્ધ કરતા હોય ત્યારે તું યાદ કર મને, અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર, અને એ સમય માટે એ બરાબર છે. પણ જયારે તું ખરેખર અભ્યાસ યોગ વડે જોડાયેલું છું ભગવાનની અંદર, તે વખતે તારું ચિત્ત કહે જવું ના જોઈએ. પેલામાં ચિત્ત જાય છે કર્મ, જે બીજું કઈક સંસારિક કર્મ કરીએ છીએ એમાં ચિત્ત એલાઉડ છે તે સમયે. ખ્યાલ આવે છે કે જ્યારે તમે અર્જુનને કહ્યું કે તું જ્યારે યુદ્ધ કરું છું તો તું યુદ્ધ કર, મારામાં મન રાખ, પણ તારી મનની વૃત્તિઓ જોડે યુદ્ધમાં પણ હોવી જોઈએ, અને એ તું કર, એ અલાઉડ છે તને. પણ જ્યારે તું અભ્યાસ યોગ વડે મારી જોડે જોડાયેલો છું, જ્યારે તું સમય લઈને ભગવાનના મંદિરની સામે બેઠો છું, તમારા પોતાના ઘરના મંદિરની અંદર સામે તમે બેઠા છો, કે તમે જ્યારે માળા લઈને બેઠા છો, તે સમયે તું તારું ચિત્ત બીજે જવું ના જોઈએ. રેગ્યુલર એક્ટિવિટીની અંદર જેમ પેલા કૃષ્ણકાંતે કહ્યું કે કાર ચલાવતી વખતે પેલી એ જાય છે, પેલી પનિહારી માથે બેડું લઈને જાય છે ને બીજા વિચારો કરતી હોય છે ને આજુબાજુ વાળા જોડે વાતો કરતી હોય છે ને હાથ પણ હલાવે છે, પણ એનું માઇન્ડ જે છે એ ગળામાં છે,
એવી રીતે તારું માઇન્ડ તું પરમાત્મામાં પણ રાખ અને તારી એક્ટિવિટી પણ કર. પણ જ્યારે તું અભ્યાસ યોગ વડે જોડાવ છું પરમાત્માની અંદર, તે સમયે તું તારું ચિત્ત બીજે કઈ લઈ ના જઈશ. તારું ચિત્ત બીજે ના જવું જોઈએ. ન અનુગામીના ચેતસા ન અનુગામીના, એ સમયે તારું ચિત્ત બીજે જવું ના જોઈએ એમ કે છે. અને જાય, માનો કે ચિત્ત જાય બલાત્કારે, તો એ પરમ દિવ્ય પુરુષની અંદર જ તારું ચિત્ત જવું જોઈએ. ખ્યાલ આવે છે? એવરીબડી અન્ડરસ્ટેન્ડ? હા. તો અભ્યાસ યોગ વડે જ્યારે તું જોડાયેલો છું, તે વખતે તારું ચિત્ત જે છે બીજે કહે જવું ના જોઈએ. અને કેવલ આ અભ્યાસની અંદર જોડાયેલું હોવું જોઈએ. કદાચ જો તું ચિંતન કરતો હોવ તો પણ તારું ચિત્ત જે છે પરમ દિવ્ય પુરુષનું ચિંતન કરતું હોવું જોઈએ, અનુચિંતન કરતું હોવું જોઈએ એમ કે છે પાછળ. પેલામાં ન અનુગામીના અને અહીંયા આગળ અનુચિંતન, એટલે કે કેવલ અને કેવલ પરમાત્માનું ચિંતન તે સમયે હોવું જોઈએ અને તારું મન એ ભગવાનની સાથે જોડાયેલું હોવું જોઈએ. તો આ વસ્તુ કહી છે અહીંયા આગળ. અને આગળનો શ્લોક કે જ્યારે પરમ દિવ્ય પુરુષનું ચિંતન અનુચિંતન કરવાનું કહ્યું છે, ત્યારે પરમ પુરુષનું ચિંતન કેવી રીતે કરવું, એના માટે આ 9મો શ્લોક લખ્યો છે. તો 9મો શ્લોક કોણ? દુર્ગેશ, તમે વાંચો. હું આમાંથી જ વાંચું છું. કવિ પુરાણમ મનુષાસ સિતાર મનોરિયાણ રણિયા સમનુસ્મરેગ સર્વસ્ય ધાતારમચિંતયત રૂપ માદિત્ય વર્ણ તમસ પરાસ્તત. બરાબર છે. પણ હું તમે મને આઈ એમ ગ્લેડ કે આ શ્લોક 4 લીટીનો જે તમે વાંચ્યો એનો સ્વર તમે બરાબર વ્યવસ્થિત પકડ્યો. આઈ એમ ગ્લેડ અબાઉટ ધેટ. કે બીજા બધા જે શ્લોકો છે એ રીતે એ જે વાંચીએ છીએ એ રીતે આ શ્લોક વાંચવાનો હોતો નથી. તમે જે રીતે વાંચો એ બરાબર છે, પણ હું વાંચું છું, હું જે રીતે ગાઉં છું એ તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ. કવિમ પુરાણમ અનુશાસિતારમ, પેલો મ જે છે બીજી લીટીમાં, એ મ અડધો પેલી બાજુ લઈ આગળની લીટીમાં લઈ ગયો છું. કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોરણીયામ સમનુસ્મરેદ્ય સર્વસ્વધાતારમચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત. બરાબર છે? કારણ હું એટલા માટે આ રીતે વાંચું છું કારણ કે જ્યારે આવી રીતે તમે સંસ્કૃત આ રીતે લખેલું આવશે તમને, પણ તમને શ્લોક જોઈને ખબર પડી જવી જોઈએ કે આ મ જે છે એ અડધો મ આગળના જે લીટી છે એની જોડેનો છે. યુ ગાટ ટુ ફાઇન્ડ આઉટ. તમારામાં એટલી સહેજ થોડી કે આવી જવી જોઈએ. અમુક વાંચો ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે આ બરાબર લાગતું નથી. અને જ્યારે હું જે રીતે વાંચું છું એ રીતે તમે સમજીને વાંચશો તો તમને અર્થ સમજવામાં ઈઝી પડશે. કવિમ પુરાણમ એટલે પુરાણમ આવી ગયું અને પછી હું કહું છું અનુશાસિતારમ, રાઈટ? એટલે કે સર્વનું અનુશાસન કરવા વાળો. અને મનોરણિયામ નથી, એ અણોરણિયામ એટલે અણુથી પણ અણુ.
અણોરણીયામ, અને પછી કે છે અણોરણીયામ, અને પછી અણિયામ સમ એવું છે એકચ્યુઅલી તો અણિયામ સમ, અને પછી છે અનુસ્મરેદ્ય, અનુસ્મરેત યહ, એવી રીતે છે. આ બધી સંધિ છૂટી પાડો તમે તો કવિમ પુરાણમ અનુશાસિતારમ અણિયાંસમ અનુસ્મરેત યહ સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તા. બરાબર છે? મેં તમને પેલી બુક આપી છે જે, હા, ઇફ યુ રિકોલ ધેટ બુક. હું એમાંથી જ નોર્મલી વાંચ્યું છું, પણ આનો રાગ અલગ હતો ને, એટલે મેં આમાંથી વાંચ્યો કે આમાં કદાચ એ રાગ ના આવત મારાથી, એટલે. બરાબર. ના, પણ એનામાંથી તમને ખ્યાલ આવશે કે હું જે સંધિ છૂટી પાડું છું એ રીતે છે કે, તો કે છે એ પુરુષ કેવો છે? કવિમ, પરમ દિવ્ય પુરુષ કેવો છે? કવિમ, કવિમ એટલે કે બધું જાણે છે, સર્વજ્ઞ છે. એ પરમ પુરુષ, એનું ચિંતન કરવાનું કહ્યું છે, ત્યારે એનું ચિંતન જ્યારે કોઈ પણ વ્યક્તિનું ચિંતન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એના ગુણો વિશે, એના ગુણોનું જ આપણે ચિંતન કરતા હોઈએ છીએ, એના રૂપનું ચિંતન કરતા હોઈએ છીએ, એની લીલાઓ, એટલે એના જે કર્તવ્યો છે, એને જે કાર્યો કર્યા છે એનું ચિંતન કરતા હોઈએ છીએ. તો અહીંયા કે છે કે કવિમ છે, એ કવિમ છે એટલે કે સર્વજ્ઞ છે. અને પછી કે છે કે પુરાણમ એટલે બહુ જૂનો છે. પુરાણ એટલે બહુ જૂનો, પુરાણું એટલે બહુ જૂનું એમ. એટલે કે અહીંયા આગળ કે છે પુરાણમ એટલે કે અનાદિ છે, અનાદિ છે એમ કે છે. આદિનો પણ આદિ, એનો કોઈ અંત જ નથી, એટલો બધો જૂનો છે, અનાદિ છે, રાઈટ. અને પછી કે છે કે અનુશાસિતારમ, બધા ઉપર અનુશાસન કરવા વાળો છે તે. અનુશાસન કરે એટલે બધા ઉપર શાસન, અનુશાસન તો કરે છે પણ અનુશાસન, અનુશાસન એટલે કન્ટિન્યુઅસ બધા ઉપર એ જ શાસન કરે છે, બીજા કોઈનું શાસન પહેલેથી છે જ નહીં, એનું જ શાસન છે ને રહેશે. ખ્યાલ આવે છે? ભગવાન જ સર્વોપરી છે, સર્વના નિયંતા છે, અને રહેવાના અને રહેશે. ચોક્કસ ચોક્કસ. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયમાં એ જ શાસન કરે છે એમ સમજો તમે. એટલા માટે અનુશાસન શબ્દ વાપર્યો છે. અનુશાસિતારમ એટલે કે શાસન કરવા વાળા છે, પણ અનુશાસન કરવા વાળા છે, એટલે કે કન્ટિન્યુઅસ શાસન. ભૂતમાં પણ એમણે જ શાસન કર્યું, અત્યારે પણ એ જ શાસન કરે છે, અને ભવિષ્યમાં પણ એ જ શાસન કરશે. અને તમામ જીવોના નિયંતા છે, એટલે સર્વના નિયંતા છે, તમામ જીવોના, તમામ. એ પછી વૃક્ષ હોય કે ઘાસ હોય કે વેલા હોય કે ઘોડો હોય, ગાય હોય, મચ્છર હોય, માખણ હોય, મનુષ્ય હોય, રાક્ષસ હોય, ગંધર્વ હોય, કિન્નર હોય, ગમે તે હોય, તમામ જીવોનું, જળ ચેતન સર્વના નિયંતા એ જ છે એમ કે છે. અને પછી કે છે કે અણિયાંસમ એટલે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, અણુના પણ અણુ છે એમ કે છે. એટલે કહેવા માંગે છે કે સૌથી એકદમ નાનામાં એકદમ એમ, એટલા બધા એમ કે માણસ વિચારી પણ ના શકે. ભગવાનનું વર્ણન જે ઉપનિષદોની અંદર આવેલું છે
એમાં એવું લખ્યું છે બાલાક્ષતભાગ, બાલાગ્ર શતભાગ એવું કહેલું છે. એટલે કે વાળના આગળના ભાગના 100 ટુકડા કરે અને એનો જે એક ટુકડો થાય હોય એટલા નાના પરમાત્મા છે. ખ્યાલ આવે છે? સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ. એટલે ઉપનિષદમાં લખ્યું છે બાલાગ્ર શતભાગ. ભગવાનનું જ્યારે વર્ણન કરવામાં આવ્યું છે, આઈ થિંક એ શામાં છે હું તમને કહું. બ્રહ્મસૂત્રમાં છે, મારું એવું માનવું છે. બ્રહ્મસૂત્રમાં છે. હું જો નેક્સ્ટ ટાઈમે મને મળશે તો હું તમને લોકોને આ સાઇટ ઉપર મોકલીશ, આ બાલાગ્ર શતભાગ. એને એ તમને આ પેલો એનો ફોટો પાડી અને તમને મોકલીશ. નમો નિધિષ્ઠાયમાં આવે ને? હે, નમો નિધિષ્ઠાય વાળો શ્લોક છે એમાં આવે ને? ધેટ્સ રાઈટ. હા, નમો નિધિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ ક્ષોધિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય નમઃ સર્વસ્મિતે તદમિતિ. નમઃ ક્ષોધિષ્ઠાયમાં નહીં પણ યા બરાબર છે. નમઃ ક્ષોધિષ્ઠાય બરાબર છે. નમો વર્ષિષ્ઠાય એટલે વૃદ્ધમાં પણ વૃદ્ધ. હા બરાબર છે. એટલે તો અહીંયા આગળ કહ્યું છે અનુસ્મરેદ્ય સર્વસ, અને એટલે કે અણો અણિયાંસમ એમ કે છે. એટલે સૂક્ષ્મના પણ સૂક્ષ્મ છે. અને પછી કે છે અનુસ્મરેદ્ય. અનુસ્મરેદ્ય એટલે કે એનું સ્મરણ કરવાનું છે એમ વાત કરી છે. પણ આગળ જતા રહીએ. સર્વસ્ય ધાતારમ એટલે કે સર્વનું ધારણ પોષણ કરવા વાળા. અચિંત્ય રૂપમ કે એનું રૂપ એવું છે કે જે ચિંતન ના કરી શકાય તેવું. અચિંત્ય સ્વરૂપ, એનું ચિંતન તમે ના કરી શકો. કરવા જાઓ તમે પ્રયત્ન કરો પણ પૂરેપૂરું ચિંતન ના કરી શકાય એવું. અને આદિત્ય વર્ણમ, આદિત્ય એટલે કે સૂર્યનારાયણ, એટલે કે પરમ પ્રકાશ સ્વરૂપ, ચેતન પ્રકાશ સ્વરૂપ. આદિત્ય વર્ણમ, આદિત્ય એટલે સૂર્યનારાયણ. કારણ કે આદિત્ય એટલા માટે નામ છે, અદિતિના પુત્ર તે આદિત્ય. અને અદિતિના 12 છોકરાઓ, અને એ 12 આ સૂર્યનારાયણ છે. તો એ આદિત્ય 12 આદિત્ય છે. તો એ આદિત્ય વર્ણમ એટલે કે સૂર્ય જેવા વર્ણ વાળા, એટલે ખૂબ જ ચેતન પ્રકાશ સ્વરૂપ એમ કે છે. અને પછી કે છે કે તમસઃ પરસ્તાત એટલે અજ્ઞાન અથવા તો તમો ગુણથી, અવિદ્યાથી ઘણે દૂર, એનાથી ઘણે પરસ્તાત. તમસઃ પરસ્તાત એટલે કે અવિદ્યા અથવા તમોગુણ અથવા તો અંધકાર એનાથી દૂર, એનાથી દૂર છે. એની આગળ રહી શકતો નથી અંધકાર. સૂર્યને એમ પૂછવામાં આવે કે તમે અંધકારને જોયો છે, તો સૂર્ય શું કે? સૂર્ય કે અંધકાર એટલે શું મને ખબર નથી, મેં જોયો જ નથી. તો એટલા માટે ભગવાન જ્યાં છે ત્યાં આગળ અવિદ્યા રહી શકતી નથી, તમોગુણ રહી શકતો નથી, અંધકાર રહી શકતો નથી, અવિદ્યા રહી શકતી નથી. એટલે અહીંયા આગળ કહ્યું છે તમસઃ પરસ્તાત. એનો અર્થ તમસઃનો જે અર્થ જે છે એ ઘણો લઈ શકાય. માયા પણ કરી શકાય. તમસઃનો અર્થ અવિદ્યા કરી શકાય. તમસનો અર્થ અંધકાર થઈ શકાય. તમસનો અર્થ અજ્ઞાન પણ કરી શકાય. આ અનંત, આના ઘણા અર્થ છે. રાઈટ? તો આ બધા અંધકારથી, અવિદ્યાથી, અજ્ઞાનથી એ બહુ દૂર છે. એટલે કે
ત્યાં નથી. ભગવાન જે જ્યાં છે ત્યાં આગળ માયા નથી, ત્યાં અંધકાર નથી, ત્યાં ત્યાં અજ્ઞાન નથી, ત્યાં અવિદ્યા નથી, એમ કે છે. અને એટલા માટે જો પેલો શ્લોક છે કે અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, એ છે ને અસતોમાં સદગમ, સંસ્કૃતનો શ્લોકનું ટ્રાન્સલેશન છે. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, કે અમને તું અંધકારમાંથી તમસમાંથી જ્યોતિ તરફ લઈ જા. તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોરમાં અમૃતમ ગમય, મૃત્યુમાંથી તું અમને અમૃત તરફ લઈ જા. આવો શ્લોક છે. તો આ ભગવાન જે છે એમના આગળ અંધકાર હોતો નથી, એ વસ્તુ કહેલી છે. તો અહીં આગળ આ પરમાત્માનું ચિંતન કેવી રીતે કરવું એના વિશે લખ્યું છે કે જે પુરુષ સર્વજ્ઞ, અનાદિ, સર્વના નિયંતા, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, સર્વનું ધારણ પોષણ કરવા વાળા છે, અચિંત્ય સ્વરૂપ છે જે, અને સૂર્ય જેવા નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ છે, અવિદ્યા રૂપ, અજ્ઞાન રૂપ તમોગુણથી પર છે, દૂર, સચિત આનંદ સ્વરૂપ છે. પરસ્તાત્નો અર્થ અહીં આગળ સચ્ચિદાનંદ પણ લખ્યો છે, એ પણ કહી શકાય, પણ હું એટલું માનું છું કે તમથી પર, બસ એટલું જ છે. પણ પરસ્તાત જે છે એના કારણે એ કે છે કે એ સચ્ચિદાનંદ ઘન શબ્દ લખેલો છે, અને અનુસ્મરિત એટલે એનું અનુસ્મરણ કરે છે, એ કહેલું છે. તો આ 9મો શ્લોક છે. કોઈને ક્વેશ્ચન્સ છે આ બાબતમાં? ઓલરાઈટ, તો સમય થઈ ગયો છે અને આપણે આગળ પૂર્ણ કરીએ. 1 મિનિટ ખાલી પરમાત્માને જે આપણે સંકીર્તન કરીએ છીએ એ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. જય સિયારામ. જય શ્રી જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જોગેશભાઈ, યા. કાલે મારે કેટરેક્ટ ની સર્જરી છે, હો. એટલે લગભગ તો હું આવી જઈશ પાછો, પણ વાંચવાનું ઠેકાણું મારાથી નહીં થાય. આઈ વિલ બી ઓનલી શ્રોતા. ઓકે, ધેટ્સ ઓલરાઈટ. ભગવાને પ્રાર્થના બરોબર દ્રષ્ટિ થઈ જાય બરોબર. જય શ્રી સીતારામ. 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 તમે કઈ દ્રષ્ટિની વાત કરી? નહીં, આ તો સંસારી દ્રષ્ટિ. સીતારામ. તમારી દ્રષ્ટિ ના સમજાય. સીતારામ. સીતારામ. સર્જરી ક્યાં છે, કઈ જગ્યાએ?
ઈસ્ટ બ્રન્સવિકમાં છે. અને કેટલા વાગે છે? 8:47 નો ટાઈમ આપ્યો છે. ઓકે, જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી જય રામ. સિયારામ. જય શ્રી રામ. સીતારામ.